નમસ્કાર. જરા વિચારો તો, ચૂંટણીનો દિવસ હોય, એકદમ જોશમાં મતદાન કરવા પહોંચો અને ત્યાં જઈને ખબર પડે, અરે મતદાર યાદીમાં તો નામ જ નથી. કેવો મોટો છટકો લાગે ખરું ને? પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે આ જ મોટી સમસ્યાના એક ખૂબ જ સરળ ઉકેલ વિશે વાત કરવાના છીએ. હા, આ એવો સવાલ છે ને જે કોઈપણ જવાબદાર નાગરિકને ચિંતામાં નાખી દે. મગજમાં તરત જ આવે, હવે શું થશે? મારો મત શું વેડફાઈ જશે? પણ જરા થોભો, કારણ કે દરેક તાળાની એક ચાવી હોય છે અને આ સમસ્યાની પણ છે. જી હા, તમારે સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. ભલે ને અંતિમ મતદાર યાદી જાહેર થઈ ગઈ હોય, તો પણ એક રસ્તો છે, એક પાક્કો રસ્તો છે, જેનાથી નામ ઉમેરાવી શકાય છે. ચાલો આખી વાતને બરાબર સમજીએ. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આખરે આ પ્રોબ્લેમ છે શું? આ ચિંતાનું મૂળ કારણ શું છે? અને કેમ મતદારોને આવી તકલીફનો સામનો કરવો પડે છે? જુઓ, અહીંયા બે અલગ અલગ સિચ્યુએશન છે. એક તો છે આદર્શ પરિસ્થિતિ, જેમાં તમારું નામ ફાઇનલ લિસ્ટમાં હોય અને બધું બરાબર ચાલે. અને બીજી છે આ પ્રોબ્લેમવાળી સિચ્યુએશન, જ્યાં ફાઇનલ લિસ્ટમાંથી જ નામ ગાયબ અને મોટાભાગના લોકો બસ અહીંયા જ આવીને હિંમત હારી જાય છે. અને એવું લાગે પણ ખરું કે યાર, હવે તો બહુ મોડું થઈ ગયું, હવે કશું નહીં થાય. પણ સાચું કહું, એવું બિલકુલ નથી. હજી પણ આશા છે, કારણ કે આપણા ચૂંટણી પંચે આવી પરિસ્થિતિઓ માટે જ એક ખાસ વ્યવસ્થા કરેલી છે. અને આ જે ખાસ વ્યવસ્થા છે ને, એને ઓફિશિયલી કહેવાય છે પ્લાન બી. અને આ કોઈ જુગાડ નથી હો. આ એટલા માટે જ બનાવવામાં આવ્યું છે જેથી કોઈ પણ લાયક નાગરિક પોતાના મત આપવાના અધિકારથી વંચિત ના રહી જાય. તો સવાલ એ છે કે આ પ્લાન બી છે શું? ચાલો સમજીએ. આ એકદમ ઓફિશિયલ પ્રોસેસ છે, જે લાયક નાગરિકોને છેક છેલ્લી ઘડીએ, એટલે કે ફાઇનલ લિસ્ટ બહાર પડ્યા પછી પણ મતદાર યાદીમાં નામ નોંધાવવાની પરમિશન આપે છે. એટલે કે આ કોઈ કામચલાઉ ઉપાય નથી, પણ ચૂંટણી પંચ દ્વારા બનાવેલી એકદમ પાક્કી સિસ્ટમ છે. તો ચલો હવે આવીએ સૌથી અગત્યના મુદ્દા પર, આ પ્લાન બીનો ઉપયોગ કરીને નામ ઉમેરવું કઈ રીતે. ચિંતા ના કરો, હું તમને આખી પ્રોસેસ એકદમ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. જુઓ, બહુ જ સિમ્પલ છે. ખાલી 4 સ્ટેપ્સ છે. પહેલું, તમારા વિસ્તારના જે મતદાર નોંધણી અધિકારી હોય એમનો કોન્ટેક્ટ કરો. બીજું, એમની પાસેથી ફોર્મ નંબર 6 લો અને એને એકદમ ધ્યાનથી ભરી દો. ત્રીજું, ફોર્મની સાથે જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ જોડી દો. અને ચોથું, આ ભરેલું ફોર્મ અને ડોક્યુમેન્ટ્સ અધિકારીને જમા કરાવી દો. બસ થઈ ગયું કામ. છે ને એકદમ સરળ. હવે વાત કરીએ જરૂરી પુરાવાની. કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે? તો ફોર્મ 6ની સાથે તમારે તમારી ઉંમરનો પુરાવો, જેમ કે બર્થ સર્ટિફિકેટ, અને રહેઠાણનો પુરાવો, જેમ કે આધાર કાર્ડ, જોડવાનો રહેશે. હા, અને સાથે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા પણ તૈયાર રાખજો, ભૂલતા નહીં. અને આ વાત તો ગાંઠ બાંધી લેજો. જેમ અહીં લખ્યું છે, આખી પ્રોસેસ શરૂ કરતા પહેલા સાચા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા એ સૌથી અગત્યનો મુદ્દો છે. સાચું કહું ને, તો જો તમારા બધા જ કાગળિયા રેડી હશે ને, તો આખી પ્રક્રિયા એકદમ ફટાફટ અને સહેલાઈથી પતી જશે. ચાલો, તો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એના સૌથી ખાસ મુદ્દાઓને એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ. આ 3 વાતો તો ખાસ મગજમાં રાખજો. તો યાદ રાખવાની 3 મુખ્ય વાતો. નંબર 1, ફાઇનલ લિસ્ટમાં નામ ન હોય તો પણ ટેન્શન નહીં લેવાનું, એનું ઉપાય છે. નંબર 2, એના માટે ફોર્મ નંબર 6 ભરવાનું છે, આ ફોર્મ ભૂલતા નહીં. અને નંબર 3, અને સૌથી અગત્યનું, જરા પણ મોડું કર્યા વગર તરત જ મતદાર નોંધણી અધિકારીનો સંપર્ક કરવાનો, કારણ કે આ મામલામાં સમય બહુ જ કિંમતી છે. આપણી લોકશાહીમાં દરેક એક મતની કિંમત છે. આપણો મત એ ખાલી આપણો અધિકાર જ નથી, પણ એક બહુ મોટી જવાબદારી પણ છે. હવે જ્યારે આટલી માહિતી મળી ગઈ છે, તો એ પાક્કું કરીએ કે આપણો અવાજ સંભળાય. તો છેલ્લો સવાલ એ છે કે તમારો મત, તમારો અધિકાર, શું આપણે સૌ તૈયાર છીએ?